નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત। આજે આપણે વાત કરીશું રેશન કાર્ડ ધારકોને જેને કેવાયસી બાકી છે તેને હવે કંઈ પણ ટેન્શન લેવાની જરૂર નથી। એના માટે આપણે 5 મોટા નિર્ણય એવા બહાર પાડી દીધા છે। આ નિર્ણય કયા કયા છે તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપેલી છે, તો વિડીયો સાથે બન્યા રહેજો। અને જો વિડીયોમાં નવા આવ્યા હોય તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો। સૌપ્રથમ આપણે જોઈશું કે રેશન કાર્ડ ધારકો કેવાયસી બાબતે પ્રજાજોગ મહત્વની એક જાણકારી આપી દીધી છે। જેમ કે રાજ્યના તમામ રેશન કાર્ડ ધારકોને વિનંતી છે કે જે લાભાર્થીઓનું કેવાયસી બાકી છે તેઓને તારીખ 31 ડિસેમ્બર 2024 બાદ પણ મળવાપાત્ર રહેશે। મતલબ કે તમે કેવાયસી નથી કર્યું તો પણ તમને અનાજ મળવાપાત્ર રહેશે, તેમાં કોઈ ઘટાડો નહીં થાય, બરાબર છે। અને તમારું જે અનાજ છે તે મળવાપાત્ર રહેશે, બંધ નહીં થાય। આ જ રીતે સરકારશ્રીની અન્ય યોજનાઓનો લાભ પણ 31 ડિસેમ્બર 2024 બાદ મળતો રહેશે। મતલબ કે તમે કેવાયસી નહીં કરાવો તો પણ તમને આ લાભ મળવાપાત્ર રહેશે। આથી કેવાયસી માટે રહેતા તમામ રેશન કાર્ડ ધારકોને અફવાઓથી ગેરમાર્ગ દોરવામાં આવેલા છે। મતલબ કે જે અફવા ફેલાઈ રહી છે કે તમે કેવાયસી નહીં કરાવો તો તમને અનાજ નહીં મળે, તદ્દન એ ખોટી વાત છે। તમે કેવાયસી કરો આ ના કરો, તમને અનાજ મળવાપાત્ર રહેશે, બરાબર છે। આ માહિતી તમે થોડું ધ્યાન રાખી લેજો। ત્યાર પછી આપણે આગળ જોઈએ કે રેશન કાર્ડ ધારકો કેવાયસી બાબતે રેશન કાર્ડ ધારકો જેમ કે કેવાયસી માટે સરકારી કચેરીમાં તમારે જવાના બદલે હવે તમે મતલબ કે તમારા મોબાઈલમાં પણ તમે આજે કેવાયસી કરી શકો છો। એના માટે તમારે પ્લે સ્ટોરમાં જઈ અને માય રેશન એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે। ત્યાર પછી તમારે સરળતાથી તમે કેવાયસી કરી શકો છો। જો તમે પોતે કેવાયસી નથી કરી શકતા તો તેનો એક વિડીયો હું અપલોડ કરી દઈશ, તો તમે કમેન્ટમાં યસ કે નો કરીને મને મેસેજ કરી શકો છો, તો હું તમારો જે વિડીયો કેવાયસીનો છે અપલોડ કરી શકું છું। ત્યાર પછી આપણે જોઈએ રેશન કાર્ડમાં કેવાયસી માટે આપના તથા કુટુંબના તમામ સભ્યોના આધાર કાર્ડ અને સરનામા, મોબાઈલ નંબર જેવી વિગતો અત્યંત જરૂરી છે। મતલબ કે તમે જ્યારે કેવાયસી કરાવો ત્યારે તમારો જે પણ બધા સભાસદો છે, મતલબ કે બધા જે સભ્યો છે એમાં આધાર કાર્ડ અને મોબાઈલ નંબર ઓટીપી આવો ફરજિયાત રહેશે। જો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો। જય શ્રી રામ।